નમસ્તે શ્રોતા મિત્રો, હું ચંદ્રમૌલી પાઠક, ઓનરરી ડાયરેક્ટર LJ ફેમિલી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ કોર્સ. આજે તમારી સાથે આપણે ફેમિલી બિઝનેસ અને અમારા સ્ટુડન્ટ સાથે વાત કરવાના છીએ. અમે હમણાં જ એક એજ્યુકેશનની સાથે સાથે લીગસી એક્સ કરીને એક મોટો ઇવેન્ટ કર્યો, જેમાં ફેમિલી બિઝનેસના લોકો ફાધર ડોટર, ફાધર સન અને બીજા જે લોકોએ પિતાજી પાસેથી ધંધો સંભાળી લીધો હોય એવા યંગ એન્ટરપ્રિન્યોર્સને આવેલા હતા. અને આજે અમારી સાથે અમારા બે સ્ટુડન્ટ્સ મોહિત અને કાવ્ય બંને જણા છે, જે આ ફેમિલી બિઝનેસ પણ કરે છે, શીખે પણ છે, અને આ ઇવેન્ટમાં એમણે બહુ સરસ મજાનો રોલ ભજવ્યો હતો. તો મોહિત, તું આપણે જે ઇવેન્ટ કર્યો એમાં તારો શું રોલ હતો અને તે શું કર્યું, અમે કોને કોને ઇન્વાઇટ કર્યા હતા, એની થોડી વાત કરીશ? એટલે પહેલાં તો થોડી તૈયારીઓ કરવી પડે જ, ઓબ્વિયસ છે, કારણ કે એ લોકો ખાસી મોટા લોકો હતા. તો અમે અહીંયાથી એમને ઇન્વાઇટ કરવા ગયા, પછી એમની જોડે થોડી વાર નોર્મલ કમ્યુનિકેશન થઈ. એક તો શૈલેષ પટવારી સર હતા અને બીજા જયમીન વસા સર હતા. એટલે સારી એવી વાત થઈ એમની જોડે, તે કન્વર્ઝેશન બી સારા રહ્યા. અને પછી ટેસ્ટમોની રેકોર્ડ કરી એમને વહેલા દિવસે. તો તમે એમને શું પૂછ્યું હતું કન્વર્ઝેશનમાં? એટલે મેં તો એવું પૂછ્યું હતું કે તમે જ્યારે એ બી એક્ઝિસ્ટિંગ બિઝનેસ લઈને એમના ફાધર જોડથી એમને સ્ટાર્ટ કર્યો હતો, તો કંઈક કોન્ફ્લિક્ટ્સ થયા હતા, શું થયું હતું, કઈ રીતે કન્વર્ઝેશન્સ થઈ હતી એમની, એટલે એ બધી સ્ટાર્ટિંગમાં વાત કરી હતી આપણે. એટલે એ બંને જણા હતા, જમીનભાઈ અને એમના ડોટર? હા, જયમીનભાઈ સર અને એમના ડોટર બંને હતા. ને ત્યાં બી ઇનફેક્ટ અમે નીકળતા હતા ને ત્યારે બી નાનું થોડું આમ એ થઈ ગયું હતું બંને વચ્ચે, કારણ કે બંને બહુ ફ્રેન્ક નેચરના છે. એટલે આ ફેમિલી બિઝનેસમાં જે ખરી મજા છે, એટલે પિતાજીએ દાદાએ ધંધો કર્યો હોય અને યંગ જનરેશન અંદર આવે એટલે બે જણની વચ્ચેના થોડા ઘર્ષણ અને જવાબદારી આવે, એ તમે તો રૂબરૂ જોયું, નહીં? હા, એ તે લાઈવ એક્સપિરિયન્સ. કેવું લાગ્યું? તમારા ફેમિલી બિઝનેસનું શું છે? એટલે મારો ફેમિલી બિઝનેસ એકચ્યુઅલી ફાર્માસ્યુટિકલનો છે. એટલે હું ઘણીવાર પપ્પા જોડે નોલેજ લેવાનો ટ્રાય કરું, પણ મને એટલી કંઈ ફાર્મસીમાં કંઈ એટલી નોલેજ નથી મને. બટ મારે પોતાની એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફર્મ ખોલવાનું વિચાર છે. એટલે પપ્પા એમનું બી એ કરતા હોય છે, એટલે એમની જોડે હું ઘણીવાર નોલેજ લેવાનો ટ્રાય કરું ને વાતો થતી હોય અમારે બે વચ્ચે. સરસ સરસ. આપણે તને પણ પૂછીએ, તું પણ આમાં બહુ એક્ટિવ રોલ કર્યો, અને મને બહુ આનંદ થયો કે અમારા સ્ટુડન્ટ બહુ એક્ટિવલી આ બધામાં ઇન્વોલ્વ છે. એટલે ભણવા સિવાયની આ પ્રવૃત્તિમાં ઘણું તમને અનુભવ મળ્યો છે, જેની આપણે પછી વાત કરીશું. તો તારો અનુભવ કે કઈ રીતે શરૂઆત કરી? જેમ મોહિતે કીધું, અમે બે સાથે જ ગયા હતા. અમે લોકોએ એટલું બધું નોલેજ લીધું છે એમની પાસેથી, એમ કે ફેમિલી બિઝનેસમાં એક્સપર્ટ હતા. હવે એમને એસ્ટાબ્લિશ ક્યારે કરી હતી. તું કોને મળ્યો હતો? હું જયમીન સરને બી મળ્યો હતો અને શૈલેષ પટવારી સરને બી મળ્યો હતો. શૈલેષ પટવારી સરને મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે કાર્બન એમિશન ઉપર હું શું કરી શકું. અત્યારે કાર્બન એન્વાયરમેન્ટમાં જ કામ કરે છે. એ એકચ્યુઅલી નેક્સસ પ્રાઇવેટ લિમિટેડ એમની કંપની છે, એ એન્વાયરમેન્ટમાં જ કામ કરે છે. તો એમને મને બહુ બધું એવું નોલેજ આપ્યું હતું કાર્બન ક્રેડિટ પોઈન્ટ્સ ઉપર, કે આપણે એની ઉપર શું કે આગળ કરી શકીએ. અને એક એકચ્યુઅલી તારો તો ફેમિલી બિઝનેસ હશે ને? હા, મારો ફેમિલી બિઝનેસ છે. મારો ફેમિલી બિઝનેસ છે ને ઇલેક્ટ્રોનિક્સનો છે, અને હવે એની ઉપર એક્સપાન્ડ કરવું છે મારે. પ્લસ જોવું જો હવે કાર્બન એમિશન જે સરે કીધી હતી, વાત કરી હતી, એમાં બહુ સારું એવું સ્કોપ છે, કેમ કે ઇન્ડિયામાં એ એક્ઝિસ્ટ નહીં કરતું અને ફોરેનમાં ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. તો આપણે કેમ ના કરી શકીએ? અને સર શું કે અત્યારે એક વર્ક બી કરે છે, એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે, જેમાં આખા ગુજરાતમાં જેટલા બી EV સેક્ટર આવવાના છે, EV ચાર્જિંગ સ્ટેશન, એ પ્રોવાઈડ કરવાના છે. પ્લસ શું કે બ્રિક્સ જે આપણે વેસ્ટેજમાંથી બને છે બ્રિક્સ, એ બી એ સર શું કે એ પ્રોડ્યુસ કરે છે. દિવસની 5000 બ્રિક્સ એ લોકો પ્રોડ્યુસ કરે છે અને વેચાય બી એવી રીતે છે. ખૂબ સરસ. એટલે અત્યાર સુધીમાં ખાલી નફાની વાત કરતા હતા, એમાંથી એમણે એવી વાત કરી કે થોડું એન્વાયરમેન્ટને પણ ફાયદો થાય, છતાં બિઝનેસ થાય. તે જેમ કહ્યું કે આ બ્રિકની વાત કરે છે, તો મને યાદ છે, હું પણ હતો ત્યાં, તો એમણે કહ્યું કે મેં ખાલી 2 કરોડ રોક્યા છે ને 3 કરોડ મને મળે છે, ને રો મટીરિયલ તો મને મફતમાં મળે છે, કારણ કે કચરો જ ભેગો કરું છું. એટલે ફેમિલી બિઝનેસ અને બિઝનેસમાં કેટલા બધા આઈડિયા હોય છે જોઈએ. તો તમે અત્યારે ફેમિલી બિઝનેસનો કોર્સ કરી રહ્યા છો, ભણી રહ્યા છો, તો શું આશાથી આવ્યા હતા અને શું શીખવા મળ્યું છે તમને એમાં? શું જાણવાની ઈચ્છા છે? એટલે પહેલાં તો એ જ છે કે
ફેમિલી બિઝનેસની અંદર વિચારીને એવું આવ્યો હતો કે અહીંયા આવીને ફેમિલી બિઝનેસની અંદર આગળ વધીશ, પણ અહીંયા આવીને એક અમારો આઈડિયા જનરેશન કરીને એક સબ્જેક્ટ છે જેના થ્રુ મેં નવા આઈડિયાઝ એક્સપ્લોર કર્યા, અને પછી એવું થયું કે ના હવે મારે ચેન્જ કરવું જોઈએ. એટલે પછી પપ્પા જોડે થોડી વાતો થઈ મારી. એટલે પપ્પાનો કેવો રિસ્પોન્સ હતો? પપ્પા એ છે ચીલ છે, એટલે એમને એવું કંઈ નથી કે આજ ફેમિલી બિઝનેસ જ કન્ટિન્યુ કરવાનો ને એવું કંઈ નહીં. એટલે ભાઈ મેં એમને પૂછ્યું કે હું આ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફર્મનું વિચારું છું. તો એમણે કીધું વાંધો નહીં, તું એનું કોર્સ કર, એની સ્ટડીઝ પૂરી કર, એટલે પછી આપણે એ કરશું. એટલે એ ફૂલ સપોર્ટમાં છે. સરસ સરસ. તને શું લાગે છે, તું આ જે અહીંયા કોર્સમાં આવ્યો છે, ભણે છે, એમાં હું એક શું કે લઈને આવ્યો હતો કે મારે છે ને ફેમિલી બિઝનેસ તો કરવો છે, પણ સાથે કશું યુનિક સ્ટાર્ટઅપ ક્રિએટિવ એ બધું કરવું છે મારે કશું. અને હું એકચ્યુઅલી આવ્યો હતો અહીંયા BBA લેવા, પણ મેં જોયું, હું એડમિશન લેવા બેઠો ત્યારે જ મને ખબર પડી અહીંયા એન્ટરપ્રિનરશિપ ચાલે છે. હવે એન્ટરપ્રિનરશિપ પહેલેથી રસ હતો જ, તો પછી બધું કોર્સમાં ડિટેલ્સ લીધી અને પછી અહીંયા જોડાયો. પણ જોડાયા પછી આમ એવું નહીં, રિગ્રેટ ફીલ નહીં થતું કે નહોતું લેવા જેવું. બહુ મજા આવે છે, પ્રેક્ટિકલ નોલેજ આપે છે સર, મેમ, બધા ફેકલ્ટી, ઇન્ટરનેશનલ ફેકલ્ટી બી આવે છે, અને બહુ સારું એવું ચાલે છે. અને સ્ટાર્ટઅપ, જેમ મોહિતે કીધું, IGOPનું વર્કશોપ ચાલ્યું હતું, એમાં અમે લોકો બહુ બધું શીખ્યા કે તમે આઈડિયા જનરેશનથી લઈને તમારું ફિલ્ટરિંગ અને આઈડિયા કેવી રીતે બનાવશો અને પછી તમે પ્રોડક્ટ કેવી રીતે બનાવશો, બધું અમે લોકોએ નોલેજ લીધું એનું. હવે અમે લોકો સ્ટાર્ટઅપના બેઝ ઉપર ચાલી રહ્યા છે. પિચિંગ શો આવે છે અમારો નેક્સ્ટ. બહુ સરસ. હા, એટલે ઘણીવાર એવું બને એન્ટરપ્રેનરને પોતાને કંઈક કરવું હોય ને આઈડિયા તો હોય, પણ એકલા આઈડિયા પૂરતી મર્યાદિત ના હોય. એને આગળ કેમ લઈ જવો, બીજાને કન્વિન્સ કેમ કરવા, એને આગળ સફળ થશે કે નહીં, ફિઝિબલ છે કે નહીં, એ પણ તમે બધું કરો છો. બહુ સુંદર વાત છે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણે જે ઇવેન્ટ થયો એ આપણે 2 દિવસનો ઇવેન્ટ ગોઠવેલો હતો. એમાં પહેલે દિવસે આપણે પ્રોફેસર હિતેશ શુક્લને બોલાવ્યા, જે ફેમિલી બિઝનેસના કન્સલ્ટન્ટ કાઉન્સિલર છે, દેશ પરદેશમાં પણ કામ કરે છે. અને બીજી દિવસે આપણે આખી પેનલ બોલાવી હતી, જે જયમીનભાઈ, એમના ડોટર, અને પછી શૈલેષ પટવારી, અને બીજી 3 યંગ જનરેશનની પેનલ કે જેમાં ગુલાબ ઓઇલ ઇન્સ્યોરન્સ કંપની અને એક બિલ્ડર જે હતા, જે વિશ્વનાથ કન્સ્ટ્રક્શનમાંથી આવ્યા હતા. એ લોકોએ બહુ સરસ વાત કરી. તો તમે એ જે ઇવેન્ટ થયો એમાં તમને શું અનુભવ મળ્યા અને શું એ લોકોએ વાત કરીને એમાંથી તમને શું જાણવા મળ્યું, એવી કંઈ વાત કરશે મોહિત? એટલે પહેલાં તો એ ઇવેન્ટમાં બહુ જ મજા કરી અમે લોકોએ, અને બહુ શીખવા બી મળ્યું, કારણ કે એ લોકો ઓલરેડી ફિલ્ડની અંદર મતલબ વર્ક કરે છે. એટલે અમને તો ઓવરઓલ નોલેજ એમને જ આપ્યું, કારણ કે એ ફિલ્ડમાં વર્ક કરતા, એટલે એમને ખબર હોય કે પ્રોઝ એન્ડ કોન્સ શું છે, કઈ રીતની વસ્તુઓ વર્ક થતી હોય છે. એટલે જે પ્રેક્ટિકલ નોલેજ પ્રોપર કહેવાય ને, એ એમણે શેર કર્યો. અને ઘણી બધી સ્ટોરીઝ બી કીધી, બહુ મજા આવી એ સ્ટોરીઝ સાંભળવાની. 3 યંગ જનરેશન આવે તો એમણે બધી બહુ સરસ વાત કરી. હા, એ એમની અંદર પેલા એક ગુલાબ ઓઇલવાળા જે હતા ને, એ થોડા ફ્રેન્ડલી હતા, એટલે વધારે મજા આવી એમની જોડે. સરસ સરસ. તને શું અનુભવ થયો? આ બધા 2-3 નિષ્ણાતો હતા, પ્રોફેસર શુક્લા આવ્યા, તો તમને? પહેલા દિવસે તો બહુ મજા આવી, કેમ કે બિઝનેસ કન્સલ્ટન્ટ હતો. અમારી એ જ ફિલ્ડ છે કે અમારે બિઝનેસ કરવાનું, તો કન્સલ્ટન્ટ અમને બહુ બધું એવું બિઝનેસનું નોલેજ આપ્યું. એમની પાસેથી બહુ ગેઇન કર્યું અમે લોકોએ. અને બીજા દિવસે જયમીન સર જે આવ્યા હતા, પછી શૈલેષ સર આવ્યા હતા, અને પેનલ ડિસ્કશન હતું, જે ગુલાબ ઓઇલ અને બીજા બે ફેકલ્ટી હતા. તમને સૌથી વધારે શું ગમ્યું? મને સૌથી વધારે છે શૈલેષ સરનું, જે મને એન્વાયરમેન્ટ પ્રોજેક્ટનું એમને કીધું હતું, જે કાર્બન એમિશનનું, એમાં મને પહેલેથી રસ હતો. મેં આઈડિયા બી પીચ કર્યો હતો આની ઉપર, એટલે મને બહુ વધારે પડતું ગમ્યું. અને એમને મને એની બહુ ગાઈડ કર્યું એમને મને. અને જયમીન સર બી હતા, એમને બી એવી રીતે ગાઈડ કર્યું હતું મને. બરાબર. હવે આપણે આ જે આખો કોર્સ છે એમાં તમે કહે છો એમ પ્રેક્ટિકલ આપીએ છીએ, પણ વધારે પ્રેક્ટિકલ જાણવું હોય, તમારે વધારે કંઈ આવા ઇવેન્ટ કરવા હોય, વધારે આવા ક્લાસરૂમ કરવા હોય, તો તમને શું લાગે, શું વધારે જાણવાની ઈચ્છા છે તમારે ફેમિલી બિઝનેસ, એન્ટરપ્રિનરશિપ, સ્ટાર્ટઅપમાં આગળ વધવા, સફળ થવા, ગ્રોથ કરવા? એટલે મારે તો સ્ટાર્ટઅપ જ કરવું છે. એટલે હું એની પર વધારે અત્યારે ફોકસ રાખી રહ્યો છું. તમને શું મદદ મળે, શું સહાય મળે, શું જ્ઞાન મળે તો વધારે ફાયદો થાય? એટલે ઇન શોર્ટ આણે કીધું જે રીતે કે બહારથી ફેકલ્ટી આવે છે, તો ઘણા સ્ટાર્ટઅપ જે અત્યારે રન કરી રહ્યા છે, એવા ફેકલ્ટીઝના બી અમે ઘણા લેક્ચર્સ ભર્યા છે, કે એમની જોડે બી ફોર્મલ કમ્યુનિકેશન થઈ હતી, કે જેનાથી શું કે આપણને શું કરવું છે ને એક્ઝેક્ટલી એ ખબર પડે. બરાબર. તારે શું કહેવું છે?
ઓવરઓલ તો અમને છે ને બધા અલગ અલગ ફેકલ્ટી જે આવે છે એવું નહીં કે સેમ વનમાં અમને જે આવ્યા હતા ફેકલ્ટી એ રિપીટ થાય છે. બધા અલગ અલગ ફેકલ્ટી આવે છે, પ્લસ એ લોકો અલગ અલગ પર્સપેક્ટિવથી આવે છે કે આ અમને લોકોને બરાબર. માર્કેટિંગ શીખવાડશે. બધા ઓવરઓલ બહુ નવા ફેકલ્ટી આવીને અલગ અલગ જાણકારી આપીને જાય તમને. તમે બંને યંગ જનરેશન તરીકે ફેમિલી બિઝનેસમાંથી સ્ટાર્ટઅપમાં જાઓ છો, બહુ આનંદની વાત છે, પણ છતાં થોડી મૂંઝવણ કે એવું કંઈક હશે કે થશે કે નહીં થાય કે એવી કંઈ વિચાર આવે છે તમને? હા, એવા વિચાર આવે, પણ ત્યારે તમારા જેવા શિવાલી મેમ જેવા અને બીજા ઘણા બધા ફેકલ્ટીઝ છે એમની જોડે આમ કન્વર્સેશન કરીએ એટલે આપોઆપ કોન્ફિડન્સ આવે કે ના, ઇટ વિલ વર્ક, મતલબ થઈ જશે. બરાબર. અને કંઈ થાય તો સપોર્ટ કરવા ફેકલ્ટીઝ છે અમારી જોડે. તને કેમ લાગે છે તું સફળ થઈશ કે આગળ વધીશ એવું કામ? હું કરીશ, કેમ કે મને ખબર છે કે મારી પાસે બેકઅપમાં છે ને તમારા જેવા ફેકલ્ટીઝ છે, શિવાલી મેમ જે Family business તમે છે. ચંદ્રમૌલી સર, તમે પ્લસ બધા અલગ અલગ શું કહે જે સર ફેકલ્ટી બી આવે છે, અમારી પાસે એમનો કોન્ટેક્ટ બી છે, અમે ટચમાં બી છે, તો એ લોકો અમને બેકઅપ માટે એ લોકો સપોર્ટ કરવાનું બી કીધું જ છે. એટલે કશું નહીં તો થઈ તો જશે જ. બહુ સરસ. મોહિત અને કાવ્યા, બહુ સુંદર વાત કરી. આપણે જે વાત કરી લીગસી એક્સની વાત એવી છે કે બિઝનેસ પિતાજી દાદાજીએ ચલાવ્યો હોય ને હવે તમારા હાથમાં આવે તો બે જાતના રસ્તા છે. તમારા જેવા જે યુવાનો છે પિતાજીના બિઝનેસને બદલે કંઈ નવું કરવા માગે છે, બાકીના પિતાજીના બિઝનેસમાં આગળ વધવા માગે છે, એક્સપોર્ટ મળવા આવે છે. તો આપણે આ કોર્સમાં આનું જ કામ કરીએ છીએ, મેન્ટરિંગ, લેક્ચરિંગ. તો તમે આજે તમારા અનુભવ શેર કર્યા, હું માનું છું આપણા યુવાન મિત્રો જે ફેમિલી બિઝનેસમાં હશે, સ્ટાર્ટઅપમાં હશે, એમને પણ આવી જ મૂંઝવણો હશે, આવી જાતના સોલ્યુશન હશે. તો આમાંથી તમે કંઈક જે પણ મેસેજ મેળવ્યો હોય એ ઉપયોગી થઈ શકશે એવું જાણું છું. જે કોઈ લોકો ફેમિલી બિઝનેસમાં સ્ટાર્ટઅપમાં પડવા માગતા હોય એમને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ માધ્યમ દ્વારા અમે ઘણું બધું આપને પીરસવાના છો, તો તમે ચોક્કસ એનો લાભ લેજો. ખૂબ ખૂબ આભાર મોહિત અને થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ અસ ઇન રેડિયો LJ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ સર.